લોકસભાની ચૂંટણીઓ અંગે ઇન્ડિયા ગઠબંધનને લઈને ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરી છે, જેના કારણે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓમાં વિરોધ દેખાઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ચિહ્ન પર જ ચૂંટણી લડવા રજૂઆતો કરી હતી। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ આ અંગે પ્રદેશ કક્ષાએ ચર્ચા કરવાનું જણાવ્યું હતું। કોંગ્રેસના આમ આદમીના ગઠબંધનથી આપના ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા છે, જેનાથી નારાજ કોંગી આગેવાનોએ ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સહકારી આગેવાન અને પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા અને યુવા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ, સુલેમાન પટેલ સહિતના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મોવડી મંડળના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનને લઈ ઊભું થયેલા પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જૂના આગેવાનોને ઠેસ પહોંચી છે। ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે, ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે। આ બેઠક અંગે આપને ફાળવવામાં આવેલી બેઠક અંગે મોવડી મંડળ ફરી વિચારણા કરવાની જરૂર છે। વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે, પરંતુ તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવો જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયાર છે અને કોંગ્રેસના નિશાન માટે અમે ગમે તે હદે પણ જઈશું તેવી ચીમકી પણ આપી હતી। 25 વર્ષથી 30 વર્ષથી 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે, એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે। ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે, એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો, ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે, એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે। આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ બે પત્રકાર પરિષદ કરીને કે આપને ટેકો આપી દીધી છે સીટ અને કોંગ્રેસ અહીંયાથી ચૂંટણી નહીં લડે, તો કોંગ્રેસ સામે કોંગ્રેસ શું કહી શકાય? ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર કોંગ્રેસના આગેવાનો કામ કરતા હોય, કાર્યકર્તા કામ કરતા હોય, કાર્યકર્તાઓની એક માંગણી છે, એ માંગણી અમારે પ્રદેશ કક્ષાએ મોકલવાની છે। એમણે સ્પષ્ટ કરી દીધું છે, ત્યારે કોંગ્રેસ અમારી સાથે પણ ચર્ચા કરી છે, અમારી સાથે પણ ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ પણ ચર્ચા કરશે। સિનિયર આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો અહીંયા બધા જ હાજર છે। તમે જોયું હશે કે કોણ હાજર છે। જિલ્લા પ્રમુખની ગેરહાજરીને કેવી રીતે બોલાવી? સ્વાભાવિક છે કે એમની વિચારધારા જે હશે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે બંધાયેલા છે અને વરિષ્ઠ આગેવાનો સાથે એક સાથે સુરમાં છે। કોઈ પણ જગ્યાએ જ્યાં યોગ્ય રીતે રજૂઆત કરવાની હશે ત્યાં જવામાં કોઈ વાંધો નથી અને વાર્તાલાપ ચાલુ છે। ભાઈએ જે વાત કરી કે કોંગ્રેસના લીડરશીપે નિર્ણય જાહેર કરી દીધો છે, તો અમને પણ ખબર છે કે નિર્ણય જાહેર કરી દીધો છે, પણ આજે પણ એ વાટાઘાટો ચાલુ છે અને એટલા જ માટે આપને કહેવા માંગુ છું કે આના ઉપર ચોક્કસ કોંગ્રેસના સિમ્બોલ માટે અમે કોઈ બાંધછોડ કરવાના નથી અને આગામી દિવસોની અંદર એનું પરિણામ તમને જોવા મળશે। જુઓ, મોવડી મંડળે કયા સંજોગોના કારણે આ નિર્ણય થયો છે એની વિશેષ વિસ્તૃત ચર્ચા અમે જ્યારે મોવડી મંડળને રૂબરૂમાં મળીશું ત્યારે એ બાબતોની ચર્ચા ચોક્કસ પ્રમાણે કરીશું, પણ અત્યારે આમ આદમી પાર્ટીની ભરૂચ લોકસભા બેઠક ઉપર એટલો જનાધાર નથી, એ વાત હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને આજે પણ એ જ વાત દોહરાવું છું ને એના જ કારણે ગઠબંધનના અમે વિરોધી નથી। જે રીતે દેશની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે, 37% મતો સાથે 303 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટી મેળવતી હોય અને 63% મતો જ્યારે વિપક્ષમાં હોય અને એને એ જ કરવા જોઈએ, અમે એના વિરોધમાં નથી, અમે પણ રાષ્ટ્રીય હિતની અંદર પાર્ટીના નેતૃત્વના નિર્ણયની સાથે છીએ, પરંતુ એનો મતલબ એ નથી કે ભરૂચ લોકસભાની બેઠક જે 13મા ક્રમાંકે આવે છે, 2022માં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે આ બેઠક શાના માટે આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવે અને આમ આદમી પાર્ટી આ બેઠક ઉપરથી લડે તો અમને પૂરેપૂરો અંદેશો છે કે આ બેઠક જે છે આ ગઠબંધનની અંદર અમે જીતી શકીએ એમ નથી। કોંગ્રેસના સિમ્બોલ ઉપર આ જ ગઠબંધનની અંદર આ સીટ લડાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો પરાજય આ સીટ ઉપર નિશ્ચિત છે।
ગઠબંધન અધિકૃત જાહેર થવા પહેલાના જે નિવેદનો છે એ બાબતે ચર્ચા કરવી અયોગ્ય છે. ગઠબંધન અધિકૃત રીતે જાહેર થયું છે ત્યારે અમારે જે પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હતી એ વાત અમે પહોંચાડી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે નિવેદનો સ્વર્ગસ્થ અહેમદ પટેલ માટે કરવામાં આવેલા છે, જે નિવેદનો અમારું શીર્ષ નેતૃત્વ છે અને જેનાથી હું પોતે રાહુલ ગાંધીના નિડરતાથી પ્રભાવિત છું અને એમના માટે પણ જે નિવેદનો કરવામાં આવેલા છે અને જે તે સમયે પાર્ટીના લોકોએ વખોડી કાઢેલા છે. સવાલ છે અધિકૃત રીતે ગઠબંધનની જાહેરાતનો, અને એ જાહેરાત થયા પછી જે રીતે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈક અમારે વાત કરવાની છે એ વાત ચાલી રહેલી છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, ફરી પાછો દોહરાવું છું કે અમારો એજન્ડા કોંગ્રેસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ અમે લઈને જ રહીશું ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. અને એના માટે જે હદે જવાનું એ હદે જવા માટે આ કોઈ ધમકી નથી, પણ આંતરિક લોકશાહીની અંદર અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે. જ્યારે આ અંગે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગણીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું. જ્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે જે ટિપ્પણી કોઈની લાગણી દુભાય એવી ન હતી. અમારી લડાઈ ખાલી માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની છે. અમે સાથે રહીને લોકસભાની ચૂંટણી લડીશું તેવું પણ જણાવ્યું હતું. આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું, વિધાનસભામાં દળનો નેતા પણ છું. એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે. ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય, બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે તરફ અમે આગળ વધીશું. અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી પર કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે. મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી, છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે, અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે. અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે. હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ, પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું, દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ. લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો, ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ 30 વર્ષ આપ્યા છે. સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે. અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે, ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે. લોકો નર્મદાના પૂરથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું. ના, અમારે દિલ્હીથી આગેવાનો આવ્યા હતા, એમની સાથે અમે બેઠા હતા. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે. અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે. જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે. અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી 45 વર્ષ સુધી સ્વર્ગીય અહેમદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા, આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગીએ છીએ.